નમસ્તે દોસ્તો, ફરીથી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હિન્દ સ્કાયમાં ને હું છું પિનાકિન પટેલ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયના પ્રથમ એકમ યુનિટ 1ના પ્રથમ વાચનખંડ એટલે કે રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવનો અભ્યાસ કરવાના છીએ। મિત્રો, પ્રસ્તુત વાચનખંડ માનવ જીવનના સૌથી મજબૂત એવા આધારસ્તંભ પ્રેમની લાગણીના મહત્ત્વ ઉપર પ્રકાશ પાડે છે। સાથે સાથે પ્રેમ જેવી લાગણી જો માણસે પોતાના હૃદયમાં સ્થાપિત કરવી હોય તો તેણે તે હૃદયમાં પહેલેથી પડેલા નકારાત્મક ભાવો જેમ કે ભૂતકાળના દુઃખ ભરેલા વિચારો, પોતાનું સંકુચિતપણું એટલે કે સ્વમાન કે આત્મસન્માનનો અભાવ કે પછી કોઈ બાબત કે વ્યક્તિ પ્રત્યેનો એનો પોતાનો રોષ, ચીડ, દ્વેષભાવ, ઈર્ષાભાવ અને સૌથી અગત્યનું પોતાની જાતને હીન, નબળા સમજવાનો જે ભાવ છે તે તેણે દૂર કરવો પડશે। કમ્પ્યુટરમાં જેમ તમારે કોઈ સ્વચ્છ સુઘડ ફાઇલ્સ તૈયાર કરી સ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરવી હોય તો તેમાંથી નકામી તેમજ ક્ષતિયુક્ત એટલે કે વાયરસયુક્ત ફાઇલ્સ પહેલાં દૂર કરી કમ્પ્યુટરને સુઘડ તેમજ ખાલી કરવું પડે છે, પછી જ તે કામ થઈ શકે। હા મિત્રો, કેન યુ ઇન્સ્ટોલ લવ એ વાચન ખંડમાં પણ કંઈક આવો જ ભાવ રહેલો છે, કંઈક આવો જ સંવાદ ગ્રાહક સેવા પ્રતિનિધિ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તથા કસ્ટમર એટલે કે ગ્રાહક વચ્ચે થઈ રહ્યો છે, જેમાં કમ્પ્યુટર ટર્મિનોલોજી એટલે કે કમ્પ્યુટરની પારિભાષિક શબ્દાવલીનો ઉપયોગ કરી આપણને તેનાથી માહિતગાર કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। વળી અંગ્રેજી ભાષામાં સંવાદ કેવી રીતે થઈ શકે તે પણ પ્રસ્તુત વાચન ખંડમાંથી આપણને સુપેરે જાણવા મળે છે। તો આવો મિત્રો, સૌથી પહેલાં આ પાઠના શબ્દોને સારી રીતે સમજી લઈએ અને હા, તેની નોંધ બનાવી લઈએ। મિત્રો, આ શબ્દો બરાબર ક્રમમાં ગોઠવેલા છે, માટે તમે જ્યારે આ પાઠ વાંચો ત્યારે તેની નોંધ પાસે રાખી વાંચશો તો તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે। તો આવો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરની ભાષામાં વાત કરીએ તો કમ્પ્યુટર જેમ હાર્ડવેર અને સોફ્ટવેર ધરાવે છે એમ માનવીય શરીર એમાં પણ હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંને બાબતો સામેલ છે। જેમ કે આપણું શરીર, એના અંગો એ હાર્ડવેર છે અને આપણા વિચારો, આપણું મન, આપણું હૃદય જે કંઈ પણ આપણે કહીએ છીએ એ એનું સોફ્ટવેર છે। અહીં પણ કેટલાક માનવીય ભાવોને દર્શાવવા માટે સોફ્ટવેરની જેમ ફાઇલ્સ આપણે તૈયાર કરતા હોઈએ છીએ એવા નામોનો ઉલ્લેખ થયો છે। તો એ કેવી રીતે ફાઇલોના નામ બન્યા છે અને એની પાછળ ડોટ કરી અને એક એક્સટેન્શન આપવામાં આવેલું છે। કમ્પ્યુટરની ભાષામાં કોઈ પણ ફાઇલ તૈયાર થાય ત્યાર પછી એના તરત પછી ડોટ કરી અને એક એક્સટેન્શન 3 કે 4 અક્ષરોનું આપેલું હોય છે, જે આ પાઠની અંદર પણ આપણને જોવા મળે છે, જેમ કે .doc, .txt, .exe, .mpg, .com ઇત્યાદિ। તો એને આપણે થોડુંક સમજી લઈએ। મિત્રો, આ જે ફાઇલની પાછળ એક્સટેન્શન છે એ જે તે ફાઇલની ઓળખ આપતું એક્સટેન્શન છે, અર્થાત એ ફાઇલ કયા પ્રોગ્રામની અંદર તૈયાર થઈ છે અને એને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે શોધવી હોય કમ્પ્યુટરમાંથી તો એ એક્સટેન્શન ઉપરથી આપણે શોધી પણ શકીએ છીએ અને ઓળખી પણ શકીએ છીએ કે ભાઈ આ પ્રોગ્રામની અંદર આ ફાઇલ તૈયાર થયેલી છે। તો આ પાઠની અંદર ઉલ્લેખ પામેલ આપણે ફાઇલોને સમજીએ જરા। જેમ કે .exe જે એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય છે, આ ફાઇલ છે ઘણી બધી ફાઇલોનું મિશ્રણ કરી અને એક ચોક્કસ ફોલ્ડરમાં એને રાખવામાં આવતી હોય છે, જેને ખૂબ સાવધાનીપૂર્વક ટેકલ કરવામાં આવતી હોય છે। .com સિમ્પલ એક્ઝિક્યુટેબલ ફાઇલ, આ પણ એક એક્ઝિક્યુટેબલ ફાઇલ છે। .doc MS વર્ડ ડોક્યુમેન્ટ, જે ફાઇલ MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરાતી હોય છે। .txt જે પ્લેન ટેક્સ્ટ ફાઇલ છે, જે નોટપેડમાં તૈયાર થતી હોય છે।
.mpg અથવા .mpeg ફાઇલ જે તમે જોતા હોવ છો, જે મૂવિંગ અથવા મોશન પિક્ચર એક્સપર્ટ ગ્રુપ જે ફોટોશોપની અંદર આ ફાઇલ તૈયાર થતી હોય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના 70 જેટલા શબ્દોને પણ સમજી લઈએ, જે ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. ઇન્સ્ટોલ, સ્થાપિત કરવું. ટેકનિકલ, તકનીકી, એટલે કે તકનીકી ટેકનોલોજીકલ બાબતોનો જે જાણકાર હોય એને પણ ટેકનિકલ કહેવાય છે, અને તકનિકને લગતી કોઈ વસ્તુ બાબત હોય એને પણ ટેકનિકલ કહેવાય છે. અહીં તકનીકી બાબતોના જાણકારના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થયેલો છે. ટુ લોકેટ, પત્તો મેળવવો, સ્થાન અથવા જગ્યા નક્કી કરવું. એનું ભૂતકાળ અને ભૂતકૃદંત લોકેટેડ. અહીં પૂર્ણ વર્તમાનકાળ પ્રશ્નાર્થમાં એનો ભૂતકૃદંતનો ઉપયોગ થયેલો છે. સેવરલ, ઘણા બધા. પ્રોગ્રામ, કાર્યક્રમ. પાસ્ટ હર્ટ .exe, ભૂતકાળમાં થયેલ નુકસાન કે દુઃખ. લો એસ્ટીમ .exe, ઓછું એટલે કે નિમ્ન માન, સન્માન. ગ્રજ .exe, રોષ, દુષ્ટતા અથવા દ્વેષભાવ, જે નકારાત્મક બાબત છે. રિસેન્ટમેન્ટ .com, રોષ કે ચીડ. રાઇટ નાઉ, અત્યારે હાલ. ઇરેઝ, છેકી નાખવું, દૂર કરવું. કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કોમ્પ્યુટરની અંદર જે હાલમાં વર્તમાનમાં ચાલતી સંચાલન પદ્ધતિ. ટુ રિમેઇન, બાકી રહેવું. પરમાનન્ટ મેમરી, કાયમી અથવા સ્થિર સ્મૃતિ. ટુ ડિસરપ્ટ, વિક્ષેપ પાડવો, ભંગાણ પાડવું, છિન્ન ભિન્ન કરવું. ઇવેન્ચ્યુઅલી, છેવટે, છેલ્લે. ઓવરરાઇટ, ફરીથી લખવું. મોડ્યુલ, અલ્પમાત્રા, ખૂબ ઓછું પ્રમાણ. ટુ ટર્ન ઓફ, બંધ કરવું, રોકવું. માય પ્લેઝર, મારી ખુશી, મારો આનંદ. સ્ટાર્ટ મેનુ, કમ્પ્યુટરની અંદર જે શરૂ કરવાની યાદી માટેનું જે બટન હોય છે એને સ્ટાર્ટ મેનુ બટન કહેવામાં આવતું હોય છે. ઇન્વોક, સહાય માટે વિનંતી કરવી અથવા આહવાન કરવું, કોઈને લાવવું, બોલાવવું. ફર્ગિવનેસ .exe, માફી અથવા ક્ષમા. નોર્મલ, સામાન્ય. રિસીવ, મેળવવું, પ્રાપ્ત કરવું. રીઇન્સ્ટોલ, ફરીથી સ્થાપિત કરવું. બેઝ પ્રોગ્રામ, પાયાનો કે આધારરૂપ કાર્યક્રમ. ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, ના ઉદ્દેશ્યથી. અપગ્રેડ, સુધારો કરી કક્ષા ઊંચી લાવવી, કોઈ વસ્તુને વધારે સારી બનાવવી. એરર મેસેજ, ભૂલ થયાનો સંદેશ, જે કમ્પ્યુટરમાં કોઈ ભૂલ થાય ત્યારે એરર મેસેજ આવતો હોય છે. ઓલરેડી, પહેલેથી. ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, આંતરિક ભાગો કે વિભાગો. કોમન પ્રોબ્લેમ્સ, સર્વસામાન્ય સમસ્યાઓ. ટુ સેટ અપ, સ્થાપવું, સ્થાપિત કરવું. એક્સટર્નલ હાર્ટ્સ, બાહ્ય હૃદય. કોમ્પ્લિકેટેડ, જટિલ. નોન ટેકનિકલ ટર્મ્સ, તકનીકી એટલે કે ટેકનોલોજીને લગતું ન હોય તેવું, સાદા શબ્દોમાં કહી શકાય તેવું. ઓન, પોતાનું. ડિરેક્ટરી, માહિતી પુસ્તિકા, નિર્દેશિકા કે નામાવલી. સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતનો જેવા છીએ તેવો સ્વીકાર. એક્સલન્ટ, શ્રેષ્ઠ, ઉત્તમ. ટુ ગેટ ગુડ એટ, કોઈ બાબતમાં સારા એટલે કે નિપુણ બનવું. ક્લિક, કમ્પ્યુટર માઉસ ઉપર આપણે ક્લિક કરતા હોઈએ છીએ, રાઈટ અને લેફ્ટ ક્લિક.
એની વાત છે મિત્રો. ફાઇલ, કોમ્પ્યુટરની જે ફાઇલ, જેને આપણે સાદી ભાષામાં દફતર કહેતા હોઈએ છીએ. સેલ્ફ એસ્ટીમ .txt સ્વસન્માન એટલે કે આત્મસન્માન. રિયલાઇઝ વર્થ .txt પોતાની જાતની કિંમત કે કદર. ગુડનેસ .doc ભલમનશાહી. ધ સિસ્ટમ તંત્ર, રચના કે વ્યવસ્થા. કોન્ફ્લિક્ટિંગ ફાઇલ વિરોધાભાસી કોઈ ફાઇલ્સ હોય એને કોન્ફ્લિક્ટિંગ ફાઇલ કહેવામાં આવતી હોય છે. પેચ મરમ્મત કરવી, સુધારવું. કોઈ વસ્તુને થીગડું મારીને આપણે મરમ્મત કરતા હોઈએ છીએ, એનો મૂળ અર્થ થીગડું એવો છે, પણ અહીં સુધારવું, મરમ્મત કરવી. ફોલ્ટી પ્રોગ્રામિંગ ખામીયુક્ત જે કાર્યક્રમ હોય છે તે. સેલ્ફ ક્રિટિક .exe સ્વ ટીકા કે સ્વ આલોચના, પોતાની જાત અંગે નકારાત્મક વિચારણા. ટુ એમ્પ્ટી ખાલી કરવું. રિસાયકલ બિન ભૂલ ભરેલ ફાઇલને સાચવવા માટે કમ્પ્યુટરમાં આવતો એક ભાગ જે હાર્ડ ડિસ્કની અંદર આવી ફાઇલને સાચવી રાખતો હોય છે, એને રિસાયકલ બિન કહેવામાં આવતું હોય છે. ત્યાંથી ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને પાછું પણ કમ્પ્યુટરની મૂળ ફાઇલમાં, મૂળ પ્રવાહમાં લાવી શકીએ છીએ. આફ્ટરવર્ડ્સ પછીથી. ટુ ફિલ અપ અહીં ઇઝ ફિલિંગ અપ એટલે કે ભરાઈ રહ્યું છે એવા સેન્સમાં ઉપયોગ થયેલો છે. ટુ ફિલ અપ અર્થાત ભરાવું. નીટ ફાઇલ્સ સુઘડ સ્વચ્છ ફાઇલ, કોઈપણ જાતની અંદર વાયરલ ઇફેક્ટ વગરની ફાઇલ. સ્માઇલ .mpg સ્મિત. મોનિટર કમ્પ્યુટરનું મોનિટર જે આપણને સ્ક્રીન દર્શાવે છે, પડદો દર્શાવે છે કમ્પ્યુટરનો. વોર્મથ.com હૂંફ ટેકો, એક પ્રકારનો પ્રેમનો હૂંફનો ભાવ. પીસ.exe શાંતિ. કન્ટેન્ટમેન્ટ.com સંતોષ. ટુ હેન્ડલ સંચાલન કરવું. ફ્રીવેર નિઃશુલ્ક મફત મળતી વસ્તુ કે બાબત. કોઈ સોફ્ટવેર હોય બજારમાં આપણને પૈસાથી મળતું હોય છે, પણ કેટલાક સોફ્ટવેર એ ફ્રીવેર હોય છે. અહીં લવ એ ફ્રીવેર છે એમ દર્શાવવાની વાત છે. ઇન્ટર્ન બદલામાં. શેર વહેંચવું. મિત્રો, શબ્દો તમે શીખી લીધા છે ને સમજી લીધા છે. હું આશા રાખું છું કે આપ એની નોંધ પણ સરસ રીતે બનાવશો જ. અને નોંધ બનાવ્યા પછી જ્યારે તમે પાઠ તરફ જશો તો વધારે સારી રીતે તમે સમજી શકશો એને. યુ કેન બેટર અન્ડરસ્ટેન્ડ ઇટ ઇફ યુ મેક અ નોટ્સ ઓફ ધેમ. તો આવો શરૂ કરીએ. યુનિટ 1 રીડ 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? કસ્ટમર. આઈ કેન ડૂ ધેટ. હું તેમ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. હું બહુ તકનિકી જ્ઞાન ધરાવતી નથી, પણ હું એવું માનું છું કે હું હવે તેને સ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ? હું સૌ પ્રથમ શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું પગલું એ છે કે તમે તમારા મનથી ખુલ્લા થાઓ, તમારા હૃદયને મુક્ત બનાવો, સંપૂર્ણ સંકુચિતતાઓને દૂર કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમે તમારા હૃદયનું સ્થાન શોધી લીધું છે મેડમ? કસ્ટમર. યસ આઈ હેવ. હા, મેં શોધી લીધું છે. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ ત્યાં વિવિધ કાર્યક્રમો અત્યારે હાલ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? એ ચાલી રહ્યા છે ત્યારે આને સ્થાપિત કરવું એ યોગ્ય ગણાશે? આને એટલે કે
પ્રેમને સ્થાપિત કરવો એ યોગ્ય ગણાશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? મેડમ, કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર: લેટ મી સી, મને જોવા દો. I have past hurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. અત્યારે હાલ મારી અંદર ભૂતકાળના થયેલા નુકસાન કે દુઃખ, ઓછું આત્મસન્માન, દ્વેષભાવ અને રોષ જેવા ભાવો એ ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી એમાં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રેમ એ સ્વયંભૂ તમારી વર્તમાન સંચાલન પદ્ધતિમાંથી તમારા ભૂતકાળના જે દુઃખ છે એને છેકી નાખશે, એને દૂર કરી દેશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમાનન્ટ મેમરી, એ તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પણ એ બીજા કોઈ કાર્યક્રમોને કોઈ ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ lowesteem.exe with a module of its own called highesteem.exe. પ્રેમ સ્વયં એ છેવટે પોતાના સામાન્ય પ્રમાણ ઉચ્ચ સન્માનથી તમારા ઓછા સન્માનના ઉપર ફરીથી એ ભાવને લખી દેશે. એનો અર્થ એ છે કે તમારી અંદર જે ઓછું આત્મસન્માન છે એને એ થોડાક આત્મસન્માનના ભાવથી દબાવી દેશે. એટલે કે વધુ આત્મસન્માન તમારી અંદર જાગૃત થશે આ પ્રેમના સ્થાપિત થવાથી. However, you have to completely turn off grudge.exe and resentment.com. આમ છતાં તમારે સંપૂર્ણ રીતે દ્વેષભાવ અને રોષ જેવા જે ભાવો છે એને તમારામાંથી દૂર કરવા પડશે. Those programs prevent love from being properly installed. કારણ કે આ કાર્યક્રમો એ તમારી અંદર પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં રૂકાવટ પેદા કરે છે, અડચણ પેદા કરે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તમે એને બંધ કરી શકો છો મેડમ? કસ્ટમર: આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી કે કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? કેવી રીતે બંધ કરવા એ તમે મને કહેશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એટલે કે શરૂઆત કરવા માટેની તમારા ભાવોની જે શરૂઆત થાય છે એ જગ્યાએ જાઓ, હૃદયના એ ખૂણામાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe. અને ક્ષમા અથવા તો જેને કહીએ કે એક પ્રકારનું તમે કોઈને માફ કરવાની વૃત્તિ ધરાવો છો એને તમે જાગૃત કરો, એનું આહ્વાન કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. અને આ એટલી બધી વખત કરો કે જ્યાં સુધી તમારું grudge.exe એટલે કે દ્વેષભાવ અને resentment.com એટલે કે રોષ અથવા ચીડ એ તમારી અંદરથી સંપૂર્ણ રીતે નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી તમે એ કરતા રહો. કસ્ટમર: ઓકે, આઈ એમ ડન. કસ્ટમરે કહ્યું, હા, મેં પતાવી દીધું છે, મેં એ કામ કરી દીધું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અને પ્રેમ એ હવે સ્થાપિત થવાનો એની જાતે જ શરૂ થઈ ગયો છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય ઘટના છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ ઇટ ઇઝ. હા, તે સામાન્ય ઘટના છે.
You should receive a message that says it will reinstall for the life of your heart. તમારે એક સંદેશ મળવો જોઈએ તમને કે એ ફરીથી તમારા આખા જીવન માટે હાર્ટની અંદર એ પ્રાપ્ત થઈ ગયો છે એમ કે ડુ યુ સી ધેટ મેસેજ? તમે એ સંદેશ જોઈ શકો છો? કસ્ટમર્સ: યસ આઈ ડુ. હા, હું જોઈ શકું છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ ચૂક્યો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ યાદ રાખો કે તમારી પાસે અત્યારે માત્ર પાયાનો કાર્યક્રમ જ છે, અર્થાત સંપૂર્ણ નથી. પાયાની બાબતો જ તમે પૂર્ણ કરેલી છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અને તમારે સુધારો આમાં જો જોઈતો હોય તો તમારે બીજા હૃદયોની સાથે જોડાવાનું શરૂ કરવાની જરૂરિયાત છે. કસ્ટમર: ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કસ્ટમર: અરે, મારી પાસે તો પહેલેથી જ એક ભૂલનો સંદેશો આવેલો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ ડઝ ધ મેસેજ સે? એ મેસેજમાં શું કહ્યું છે? કસ્ટમર: ઇટ સેઝ, એ મેસેજ એવું કહે છે, એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એરર 412 નંબરની એવું કહે છે કે તમારા આંતરિક ભાગોની અંદર આ કાર્યક્રમ ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એ કહે છે કે મેડમ, ચિંતા કરશો નહીં, આ એક સર્વસામાન્ય સમસ્યા છે. એટલે કે એ બધાને થતી હોય છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એનો અર્થ એવો થાય છે કે આ પ્રેમનો જે કાર્યક્રમ છે, જે ભાવ છે, એ માત્ર બાહ્ય હૃદય સુધી જ સ્થાપિત થયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પણ હજુ તમારા હૃદયની અંદર સુધી એ ઉતર્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે કે કાર્યક્રમની જે બાબતો હોય છે એમાંની આ એક છે. એટલે કે ઘણી બધી જટિલ બાબતો જે પ્રોગ્રામને લગતી હોય છે એમાંની આ એક બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પણ એક બિન તકનીકી શબ્દોમાં એનો અર્થ એવો થાય છે કે તમે બીજાઓને ચાહો એ પહેલાં તમે તમારી જાતને ચાહવા જોઈએ. તમારે એવું કામ કરવું પડશે. યુ હેવ ટુ. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમે તમારી અંદરથી એક નિર્દેશિકા, એક નામાવલી શોધી શકો છો જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, અર્થાત પોતાની જાતનો સ્વીકાર. પોતે જેવા છીએ તેવો પોતે સ્વીકાર કરવાની જે ભાવના છે એવી કોઈ તમે નિર્દેશિકા તમારી અંદરથી શોધી શકો એમ છો? કસ્ટમર: યસ આઈ હેવ ઇટ. કસ્ટમર કહેશે હા, એ મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: એક્સલન્ટ, શ્રેષ્ઠ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આમાં સારું કામ કરી રહ્યા છો. કસ્ટમર: થેન્ક યુ, આપનો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યુ આર વેલકમ. હું આપના આભારને સ્વીકારું છું, આપનું સ્વાગત કરું છું. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. નીચેની ફાઇલો ઉપર ક્લિક કરો. કમ્પ્યુટરની અંદર જેમ કોઈ વસ્તુને સિલેક્ટ કરવા માટે આપણે ક્લિક કરતા હોઈએ છીએ એમ કહેશે કે નીચેના ભાવો છે એને તમે ક્લિક કરો, એના ઉપર ધ્યાન આપો અને એને માય હાર્ટ ડિરેક્ટરી, મારું હૃદય,
એ જે નિર્દેશિકા નામાવલી છે એમાં તમે એને કોપી કરી દો, એની નકલ કરી દો. કઈ કઈ એ ફાઇલ્સ છે? તો ફરગીવ સેલ્ફ .doc, પોતાની જાતને માફ કરવાનો જે ભાવ છે એ. સેલ્ફ એસ્ટીમ .txt, સ્વ આત્મસન્માન, એને પણ તમે કોપી કરી દો હાર્ટમાં. રિયલાઇઝ વર્થ .txt, પોતાની જાતની કદર કે કિંમત કરવાનો જે ભાવ છે એને પણ કોપી કરો. એન્ડ ગુડનેસ .doc, અને તમારી અંદર રહેલો જે સારો ભાવ છે, જે બલમનશાહી છે, એને પણ એમાં કોપી કરી દો. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. અને આનું જે આખી એ વ્યવસ્થા છે એ તમારી કોઈ પણ વિરોધાભાસી જે ફાઇલ્સ છે એના ઉપર એક ચોક્કસ પેચિંગ કરી દેશે, અર્થાત એને મરમ્મત કરી દેશે. કોઈ પણ ક્ષતિયુક્ત પ્રોગ્રામિંગ હશે એના ઉપર, અને જે વિરોધાભાસી ફાઇલો હશે, એટલે કે વિરોધાભાસી જે મનોભાવો હશે, એને આ વસ્તુ સાજું નરવું કરી દેશે, એની મરમ્મત કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. બીજું એ પણ કે તમારે selfcritic.exe એટલે કે પોતાની જાતની નિંદા કરવાનો જે ભાવ છે એને તમારે છેકી નાખવો પડશે, દૂર કરી દેવો પડશે. ક્યાંથી? ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી જ નિર્દેશિકાઓમાંથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને પછી એને તમારે રિસાયકલ બિનમાંથી પણ ખાલી કરી દેવું પડશે. ત્યાં પણ રાખવાનું નથી, જેથી કરીને ફરી પાછું આવી જાય. કમ્પ્યુટરની અંદર આપણે કોઈ ફાઇલ ડિલીટ કરીએ છીએ ત્યારે એ રિસાયકલ બિનમાં જાય છે અને ફરીથી પાછું એ આવતું હોય છે કમ્પ્યુટરમાં જ્યારે પણ આપણે એને લાવીએ છીએ ત્યારે. તો એમ કહેશે કે તમે selfcritic.exe પોતાની જાતની નિંદા કરવાનો જે ભાવ છે એને તમારી દરેક ડિરેક્ટરીમાંથી દૂર કરી અને પછી રિસાયકલ બિનને પણ ખાલી કરી દો, જેથી કરીને એ ફરીથી પાછું આવે નહીં. કસ્ટમર ગોટ ઇટ, સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે મારું હૃદય એ સંપૂર્ણ ખૂબ સરસ રીતે સુઘડ ફાઇલોથી, સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અને મારા મોનિટર એટલે કે મારા ચહેરા ઉપર, ચહેરો એ આખા શરીરના ભાવોનું મોનિટર છે, એક સ્ક્રીન છે જેના ઉપર આપણા ભાવ પ્રદર્શિત થતા હોય છે. તો એ કહે છે કે smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અત્યારે મારા મોનિટર ઉપર સ્માઇલ ફરકી રહ્યું છે, સ્મિત વેરાઈ રહ્યું છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અને એ એવું બતાવે છે કે એક પ્રકારની હુંફ, શાંતિ અને સંતોષ એ એમની જાતે જ મારા હૃદયની ઉપર કોપી થઈ રહ્યા છે, એની નકલ થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી પ્રેમ એ સ્થાપિત થઈ ચૂક્યો છે અને તમારી અંદર ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે અહીંથી જ એનું સંચાલન કરી શકવા જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો. પણ હું જાઉં તે પહેલાં એક વધુ બાબત. કસ્ટમર. યસ, હા, એ શું બાબત છે એમ કે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ બિલકુલ નિઃશુલ્ક મળતો મનોભાવ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એ વાતની ખાતરી કરો કે તમે જેને પણ મળશો એને એ અથવા એના નાના ભાગ વહેંચશો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને એ લોકો એના બદલામાં એ બીજા લોકો સાથે વહેંચણી કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને ખરેખર એ
એ તમને કેટલાક સુઘડ એવા નાના ભાગો એના પરત પણ કરશે, એટલે કે તમને પાછા પણ આપશે. અર્થાત પ્રેમના બદલામાં તમને પાછો પ્રેમ અથવા એના કેટલાક અંશ મળશે. કસ્ટમર, આઈ વિલ. કસ્ટમર કહેશે હું ચોક્કસ એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. આપની મદદ માટે આપનો આભાર. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઝડપથી હવે આપની સ્ક્રીન ઉપર હું કેટલાક પ્રશ્નો આપી દઉં, જેને તમે અચૂક વાંચી અને એ પ્રશ્નોના જવાબ શોધવા માટે પ્રયત્ન કરશો અને એની ખાસ એક નોંધ અલગ એક નોટબુકમાં બનાવશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા કોઈક મુદ્દા સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સતત જોતા રહો હિન્દ સ્કાય. જય હિન્દ, જય ભારત.